ટાઈમ્સ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિને જનશિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે અગ્રણી મહિલાઓનું સન્માન તથા પ્રશિક્ષક મહિલા બહેનોને એવોર્ડ અર્પણ કરાયા। કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ઇદારા શૈક્ષણિક સંકુલના સેન્ટ્રલ હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ શ્રી પ્રકાશ મોદીના પ્રમુખ પદે તથા નગરપાલિકાના મહિલા પ્રમુખ શ્રીમતી વિભૂતિબેન યાદવના અતિથિ વિશેષ પદે આયોજિત કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત ઉન્નતિ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી। પ્રાર્થના બાદ સ્વાગત પ્રવચન આપતા જેએસએસના નિયામક શ્રી જૈનુલ આબેદીન સૈયદે સૌને આવકારતા જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે આ મહિલા દિનની ઉજવણી કેમ કરવામાં આવે છે તેના ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું કે આજની નારી ફક્ત ગૃહિણી તરીકે નહીં રહેતા સમાજના દરેક ક્ષેત્રે પોતાનું વિશેષતમ યોગદાન પોતાની શક્તિ કાબેલિયત અનુસાર મહત્તમ રીતે સમાજને આપી શકે। આજે આ સંસ્થામાં પણ 90% મહિલાઓનો ફાળો છે, જે ભરૂચ જિલ્લામાં સંસ્થાનું નામ રોશન કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલ છે। ટૂંકમાં કહીએ તો મહિલાઓએ કૌશલ્ય દક્ષ તાલીમ થકી આત્મનિર્ભર બની છે, જે ગૌરવની બાબત છે। બ્યુરો રિપોર્ટ રામ આશીષ યાદવ। વધુ તો હું કહેવા નથી માંગતી, પણ એટલું જ કહું છું કે આપણે મહિલા દિવસ ઉજવીએ છીએ તો દરેક સ્ત્રીએ પોતાની લાઈફ જીવવી જરૂરી છે। એવું નથી કે તમે સક્સેસ થવા માટે છે, એમાં આપણે માન્ય વડાપ્રધાનશ્રીના વિઝન મુજબ નારી શ્રી જૈનુદ્દીન સૈયદભાઈ જે આ મેન્ટલ હેલ્થ એ રીતે રાખો, એન્જોય કરો, ખાઓ પીઓ, મસ્ત લાઈફ જીવો। એ જ બેસ્ટ છે, તો તમે લાંબુ આયુષ્ય જીવી શકશો। નહીં તો આજકાલ તો એન્ઝાયટી થાય એટલે સીધો હાર્ટ એટેક, એટલું સમજી લેવાનું। કારણ કે તમે જે વસ્તુ ફીલ કરો છો ને એને તમે દબાવો છો, એને દબાવવું ના જોઈએ। એ ફિલિંગને શેર કરતા શીખો દરેક જગ્યાએ કે હા વ્યક્તિ સમજે છે તો હું એની સાથે વાત કરું। કારણ કે શેરિંગ વસ્તુ બાળકોને આપણે શીખવાડે કે શેરિંગ કરતા શીખવું, કારણ કે એ શેરિંગ વસ્તુ એટલી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે કે આપણી મેન્ટલ હેલ્થ સારી કરે છે, આપણે રિલેક્સ થઈ જઈએ છીએ। બધી રીતે ભલે સક્ષમ હોઈએ પણ માનસિક રીતે મેન્ટલ રીતે જ્યારે આપણે તૂટી જઈએ ને ત્યારે આપણે આપણું બેલેન્સ કોઈ નથી સાચવી શકતું, આપણે ખુદ જ સાચવવું પડે છે। તો હું તો તમને એટલી ટિપ્સ આપું કે બસ ખુશ રહો, હેપી રહો અને એન્જોય કરો। વુમન્સ ડે એટલા માટે છે કે લાઈફમાં બધું અચીવ કરો પણ ખુશીથી પોતાની લાઈફને મેન્ટલ અને ફિઝિકલ રીતે કરો। બસ આટલું હું કહેવા માંગુ છું અને હું જૈનુદ્દીન સૈયદ સરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે મને મોકો આપ્યો.